હેલો ફ્રેન્ડ, તો મહાશિવરાત્રિના દિવસે હું મંદિરે ગઈ અને અહીં પૂજા ચાલી રહી છે. તો આ છે જોગેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં ઘણી બધી ભક્તોની લાઈન લાગી હતી અને એક બાજુ પૂજા પણ થઈ રહી હતી. હું પણ અહીં મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગઈ અને બપોરે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું હતું. તો જુઓ, મેં પણ આ મહાપ્રસાદી ખાધી અને સાંજે ચીખલી નદી કિનારે આ મહાદેવની મોટી મૂર્તિ છે, જ્યાં દર વર્ષે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ઘણા બધા ભક્તોની અહીં ભીડ થાય છે. તો જુઓ, એક પછી એક બધા લાઈનમાં ઊભા છે મહાપ્રસાદીનો લાભ લેવા માટે. તો હું પણ અહીં ગઈ હતી અને લાઈનમાં ઊભી હતી. જો આ શંકર ભગવાનની મૂર્તિ ખૂબ જ સરસ લાગે છે અને બાજુમાં ગાયત્રી માતાનું મંદિર પણ છે. અને જુઓ, ઘણી બધી લાઈન અહીં તમને દેખાય છે અને સાંજનું વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. અને ત્યાર પછી બધા ભાવિક ભક્તો લાઈનમાં ઊભા રહી ગયા અને મહાપ્રસાદીનો લાભ લેવા લાગ્યા. થોડીક જ વારમાં ઘણી બધી પબ્લિક થઈ ગઈ. જો ચીખલીમાં રહેતા હોય અને દર વખતે અહીં આવતા હોય તો તેઓ મને કોમેન્ટ કરે, અને જેમણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને શેર કરો અને મને સપોર્ટ કરજો. થેન્ક યુ. બાય બાય.